જય મહારાજ મિત્રો, મારે એક વાત સત્ય કહેવી છે પણ કડવી કહેવી છે. એ વાતની અંદર કંઈક દમ છે. અંગ્રેજોએ કરેલો અત્યાચાર અને એ જ પાછો આપણને મળતો રહેલો છે. ક્યાં સુધી આવું બેઠા કરીશું? ક્યાં લગીને અંધકારની અંદર જીવીશું? કંઈક તો થોડું વિચારો. આજના યંગ જનરેશન, નવા યંગ જનરેશને મેરેજ કર્યા છે એને કે આપણે હિન્દુ પ્રજાની અંદર નપુંસકતા લાવવા માટે કેટલા પ્રયત્નો થઈ રહેલા છે. કંઈ સમજણ પડે છે આપણા લોકોને? સવાર પડી, બપોર પડી, સાંજ પડી એટલે 2 ટાઈમ બહારનું ખાવાનું. અરે બહારનું ખાવાની અંદર કેટલી નપુંસકતા આવે છે ખબર છે તમને? ઠીક છે, ક્યારેક કંઈક ના મળતું હોય ને આપણે જમી લઈએ બહાર વસ્તુ. આજે મોટા ભાગે વસતા નહીં થતા લોકો, દીકરીઓને, તેની પાછળનું કારણ શું છે? બહારનું ખાવાનું. વડાપાવ ખાવા, મંચુરિયન ખાવું, ચાઇનીઝ ખાવું, અઠવાડિયાની 2-4 વખત ઠોકી લેવાનું, પાછળથી જે થાય તે. કેટલી બરબાદી છે ખબર છે? હિન્દુત્વ ખલાસ કરવાનો આ બધો બહારના લોકોનો બહુ મોટો ષડયંત્ર છે. હાજીનો મોટો એ શું છે? તમે ઘરને નાખજો ને જબરજસ્ત ટેસ્ટ આવશે એનો, પણ એની નપુંસકતા કેટલી છે? છોકરાઓ નહીં પેદા થાય. છોકરાઓ આજે આપણે જે બબેટતાના જે છોકરાઓ છે ને, એનું કારણ છે કે આપણે બહારનું નઠા ખાતા, બાજરાના રોટલા અને શાક. જ્યારે આજની યંગ જનરેશન મોટાભાગે બહારનું ખાઈને જીવે છે. જેટલા લોકોને વસતા નહીં થતો હોય ને, આજના યંગ જનરેશન 2-5 વર્ષથી લગ્ન કરેલા છે ને, તેનું પરિણામ આ જ છે. તમે જેટલું બહારનું ખાવ છો ને, એની અંદર જેટલી નપુંસકતા છે ને, એની અંદર કોઈની નહીં. હાજીનો મોટો રોગ છે. કોણ આપશે તમારે આટલું બધું ચોખવટ? કોણ કરશે તમારી હાથે? સુધરો આવે, સુધરો. આપણે નવી જનરેશન સુધરો આવે. બહાર ખાવાનું. આજના કોલેજન છોકરીઓ સવારને હું જ 2 ટાઈમ બહારનું ખાવાનું, બટાકા ભૂંગળા ખાવાના, મંચુરિયન ખાવાનું, ને ₹10 અંદર વડાપાવ મળે એટલે ખાઈ લેવાનું. હુકમ તમે જિંદગી ખરાબ કરવા માટે બેઠા છે? થોડો વિચારો હોય તો તમારી જિંદગીની અંદર આટલી બધી લાપરવાહી. મા બાપોએ કંઈ કાળજી નથી લેતા. મારું છોકરું 2 ટાઈમ અઠવાડિયાની 10 દિવસ લગીને બહાર ખાવાનું, પનીર ખાવાનું, આ ખાવાનું. આવું ને આવું કરશો ને તો કોઈ વસતા નહીં થાય કોઈ છોકરાઓને. એટલી નપુંસકતા આવી જશે. જેને વસતા નહીં થતા ને તે ઓબ્ઝર્વેશન કરજો કે છોકરાએ આખી જિંદગી છે તે બહારનું ખાવામાં નહીં કર્યું. કોલેજની અંદર ટાકે 2-2 ટાઈમ ખાવાનું બહારનું, ઘરનું ટાકે ભાવતું નહીં. ઘેર તમે રોટલી શાક આપજો ને, ટાંકના માં નહીં ખાવું, મને ભૂખ નથી. મને બહારથી મંચુરિયન ખાઈને આવેલી હોય. એની અંદર કેટલો હાજીનો મોટો છે, બહારની વસ્તુ કેટલી છે ખબર છે તમને? છોકરા નહીં પેદા થાય. છોકરા આ હિન્દુત્વ ખલાસ કરવાના આ લોકોનો બહુ મોટો ષડયંત્ર છે. ના સમજતા હોય ને સમજી લીધો મિત્રો. મારી વાત કરવી છે ને પણ સત્ય વાત છે. હાજીનો મોટો વસ્તુ શું છે તમને ખબર છે? વસ્તુ. અને એના લીધે આ જીભનો અવાજ છે ને, એ હાજીના મોટાના લીધે છે. ને કોઈ વસ્તુ એવી ચાઇનીઝ નથી કે એની અંદર હાજીનો મોટો નહીં વપરાતો હોય. દરેક વસ્તુની અંદર વાપરે છે. એટલે તો લોકોની ઘરાકી આવે છે. બહુ સરસ બનાવે. બહારના જેવું આપણા ઘેર કેમ નથી બનતું? ના જ બને ને. હાજીનો મોટો નાખો બનશે. મળી જશો. આજના યંગ જનરેશનને 2 હાથ અને ત્રીજું માથું કરીને કે બહારનું ખાવાનું બંધ કરો, નહીં તો છોકરા પેદા હોવું નહીં થાય. આખી જિંદગી વાંઝ્યા રહેશો તમે. આટલું મોટું ષડયંત્ર છે. આ લોકો સાધુ સંતોના બધા ઓછો આપણને કહે છે. થોડું મગજની અંદર વિચારવું જોઈએ કે ખરેખર શું કરવું જોઈએ. સાચું કહેવું છું કે ખોટું કહું છું? જો વાત મારી સત્ય લાગતી હોય ને તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો. જેટલા યંગ જનરેશન છે એમની ઉપર, જેથી ખબર પડે. જય માતાજી.